સ્વાગત છે મિત્રો તમારી મારુતિ એગ્રો વર્લ્ડની આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે આપણે મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવાના છે। મિત્રો મુદ્દો છે આજે લોન માફીનો। મિત્રો ગુજરાતની અંદર આપણે જોઈએ તો છેલ્લી જે લોન માફી હતી એ 2018માં થઈ હતી। ત્યારબાદ અત્યાર સુધી ઓફિશિયલી કોઈ જાહેરાત નથી કરવામાં આવતું કે આપણે ખેડૂતની મિત્રો લોન માફ કરશું। સૌથી પહેલાં તો મિત્રો આપણે એ સમજી લઈએ કે ખેડૂત જે છે એ મિત્રો દેવામાં શું કામે આવે છે। એના બે કારણો છે મિત્રો પહેલું કારણ એ છે કે ધારો કે હું ખેડૂત છું, મેં કાંઈ પણ XYZ વાવેતર મેં કરેલું છે મિત્રો, અને થાય છે એવું મિત્રો કે કુદરતી આફત આવી જાય છે અને મારો બધો જ પાક મિત્રો નષ્ટ થઈ જાય છે। તમારે બીજી વાવણી કરવી હોય તમારે મિત્રો રૂપિયાની જરૂર પડે મિત્રો। પહેલું કારણ આ કે ખેડૂત જે છે મિત્રો એ દેવામાં આવે છે। બીજું કારણ મિત્રો કે ધારો કે કુદરતી આફત મિત્રો આવતી જ નથી, પરંતુ જ્યારે હું મારા પાકને મિત્રો વેચવા જાઉં ત્યારે મને એનો મિત્રો સાચો ભાવ નથી મળતો। બીજું કારણ આ મિત્રો કે ખેડૂત જે છે એ દેવામાં મિત્રો આવી જ જાય છે અને એ સર્કલમાંથી મિત્રો બહાર નથી આવતો। હવે ખેડૂત જે છે એની આપણે વાર્ષિક આવકની મિત્રો વાત કરીએ, મહિનાની આવકની મિત્રો વાત કરીએ તો ખેડૂત જે છે એક રિપોર્ટ દ્વારા ખાલી મહિનાના 12 થી 13 હજાર રૂપિયા મિત્રો કમાય છે। હવે મિત્રો આ 12 થી 13 હજાર રૂપિયામાં લાખ કે 2 લાખનું દેવું ભરવું એ મિત્રો પોસિબલ નથી। હવે એ દેવું ભરે મિત્રો એનું ઘર ચલાવે કે મિત્રો એ વાવણીના જે મજૂરના પૈસા છે, ટ્રેક્ટરના પૈસા છે, દવાના પૈસા છે, ખાતરના પૈસા છે મિત્રો એ આપે, તો આ પોસિબલ મિત્રો નથી। સરકારને બેમાંથી એક વસ્તુ કરવી પડે। પહેલી વસ્તુ કાં તો લોન માફી મિત્રો કરવી પડે, બીજી વસ્તુ કે એના પાકના મિત્રો એ સારા ભાવ આપે મિત્રો, તો પણ મિત્રો એ ખેડૂત જે છે એ કમાઈને મહેનત કરીને મિત્રો આગળ આવી જાય। પરંતુ આ બેમાંથી એક વસ્તુ સરકારને મિત્રો કરવી જ પડશે। એની માટે અમે એક વોટ્સઅપ ચેનલ પણ બનાવેલી છે, જેમાં તમે જોડાઓ, એક સાથે આપણે એક જૂથ કરીને મિત્રો અવાજ કરીએ તો મિત્રો કાંક થાય આમાં। કેમ કે મિત્રો આપણે વાત કરીએ ને પંજાબની, મહારાષ્ટ્રની, તો આ બધા મિત્રો એવા સ્ટેટ છે જ્યાં લોન માફી થાય છે, જ્યાં ખેડૂતો આંદોલન કરે છે અને સરકાર પાસેથી અવાજ માંગ કરીને મિત્રો એ લોકો આ યોજનાઓ બધી લે છે અને લોન માફી મિત્રો કરે છે। વાત કરું દિલ્હી, રાજસ્થાન, તામિલનાડુ મિત્રો, આ બધા એવા સ્ટેટ છે જ્યાં 1 થી 2 વખત મિત્રો લોન માફી ઓલરેડી થઈ ગઈ છે। તમે ગૂગલ કાં તો યુટ્યુબ કરીને જોઈ લેજો, આ જગ્યાએ મિત્રો લોન માફી થઈ ગઈ છે। તો શું મિત્રો ગુજરાતની અંદર પણ આપણને લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ મિત્રો, એ તમે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો। બે મુદ્દા ઉપર અમે મારુતિ એગ્રો વર્લ્ડની ટીમ અવાજ ઉપાડવા રેડી છે। પહેલું મુદ્દું કે જે ખાતરના ભાવ છે મિત્રો એ ઓછા કરવામાં આવે, બીજી વસ્તુ કે જે પાક જે છે એનો ભાવ જે છે મિત્રો એનો વધારો મિત્રો કરવામાં આવે। કેમ? એનું એક કારણ છે મિત્રો કે જ્યારે ખાતર જે છે મિત્રો એ સરકાર વેચે છે અને સરકારને મિત્રો એટલી ખબર પડે કે જો આપણે આના ભાવ વધારીએ તો આપણને મિત્રો ફાયદો થાય, એવું સરકાર કરે છે। આપણે 5 વર્ષના છેલ્લા ભાવ જોઈ લઈએ તો સરકારના ખાતરના જે ભાવ છે મિત્રો એમાં આપણને વધત જોવા મળશે, અને એ જ ખાતરથી મિત્રો આપણે જે પાક વેચીએ છીએ ને એમાં પાછલા 5 વર્ષનો તમે ભાવ જોજો તો એમાં તમને બહુ વધત જોવા મિત્રો નહીં મળે। તો આનું કારણ એક જ છે મિત્રો કે આપણે એક આંદોલન કરવું પડે, તો એક સાથે એક જૂથ અવાજ ઉપાડવો પડે। તો બસ આજના વિડીયોમાં આટલું જ। અને તમને શું લાગે છે મિત્રો લોન માફી ગુજરાતની અંદર ક્યારે થશે, તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો બસ આજના વિડીયોમાં આટલું જ। આપ સૌને મિત્રો રામ રામ।